હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 7 વિષય ગુજરાતી, તેમાં 19મું જે ચેપ્ટર છે જેનું નામ છે ઘડવૈયા। તો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાતચીત આધારિત પ્રશ્ન નંબર પહેલો કે દેશભક્તિ કેવી કેવી રીતે પ્રદર્શિત કરી શકાય છે? તો ખરેખરી દેશભક્તિ તો ત્યારે પ્રદર્શિત કરવાની હોય જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ। તે સિવાય દેશના કાયદાઓનું પાલન કરવું, નિયમિતપણે કરવેરા ભરવા, આફતના સમયે લોકોને મદદરૂપ થવું, પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો, દાન ધર્મ કરવો વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય છે। આ ઉપરાંત તમે સક્ષમ હોવ તો સૈન્યમાં સેવા આપીને દેશની સરહદનું રક્ષણ કરી દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો। પ્રશ્ન 2, આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું? તો શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમને અનેક દિગ્વિજયો કર્યા હતા। આથી ભરત રાજાના નામે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે। ત્રીજો પ્રશ્ન છે કે સંપીને રહેવાથી શા ફાયદા થાય છે? તો સંપમાં એટલી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે। જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે અને ત્યાં જ સદા સુખ છે। આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે, પણ સર્વે અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે અને સંપ છે। તેથી જ શરીર સુખમાં રહે છે, પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે। મિલમાં સાડ ખાતાના મશીનમાં 3,000 થી 4,000 તાર હોય છે, પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે। જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે। આપણે ત્યાં સંપ, ત્યાં જંપ, ઝાઝી કીડી સાપને તાણે તથા 2 હાથે તાળી પડે વગેરે જેવી સંપ રાખવાનું સૂચવતી ઘણી કહેવતો છે। બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના ઉદ્યોગ સ્તંભ સમા નાગાસાકી અને હિરોશીમા નામના નગરો નાશ પામ્યા, પણ ત્યાંની પ્રજાએ, ત્યાંના ઉદ્યોગકારોએ સંપના બળને વધુ મજબૂત બનાવ્યું અને સંપના બળે નજીવા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના દેશની ઉન્નતિને શિખરે પહોંચાડી દીધું। આમ સંપથી જ ગમે તેવા શિખર સર કરી શકાય છે। ચોથો પ્રશ્ન છે કે ઝાઝી કીડીઓ સાપને તાને કહેવત સમજાવો। તો ઝાઝી કીડીઓ સાપને તાને કહેવતનો અર્થ થાય કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય। સાપ આગળ ઓછી શક્તિશાળી પણ ઝાઝી કીડીઓ ભેગી થાય તો બળવાન સાપને પણ તાણી જાય। કહેવાય છે કે સંઘ શક્તિ કલયુગે, એટલે કે જે એકલ વ્યક્તિથી ન થાય તે કામ સહકાર અને સંપથી થઈ શકે છે। પાંચમો પ્રશ્ન, ઘડવૈયા એટલે શું? તો ઘડવૈયો એટલે કે નિર્માણ કરવા પાવરધો માણસ। અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ, તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવવામાં આવ્યા છે। પ્રશ્ન 2 છે કે અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડવાના છે। તો ભારતના, તો જવાબ આવશે ઘડવૈયા। માતના, તો એમાં જવાબ આવશે છૈયા। ઊંચ નીચના, તો ભેદ ટાળશું। જયકાર, તો ગજવશું અને મધદરિયાના, તો એ આવશે ખેવૈયા। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે પ્રાસયુક્ત શબ્દો લખો, જેમ કે છૈયા તો ઘડવૈયા, ભૈયા, ખેવૈયા આવશે અને ટાળશું તો પડશું, ગજવશું અને ફરશું। ચોથું આપેલ ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખવાનો છે, જેમ કે ટાળવુંનું ટાળશું થાય તો એ પ્રમાણે પડવું તો પડશું, ફરવું તો ફરશું, ગાવું તો ગાશું, વાંચવું તો વાંચશું અને લખવું
તો લખશું એ પ્રમાણેના શબ્દો થશે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. તો મીના માસીએ લગ્નમાં જવાનું ખાલી જગ્યા કૌંસમાં આપણને ટાળવું આપેલું છે, તો અહીંયા શબ્દ મૂકીશું ટાળ્યું. બીજું, દોડાદોડી કરીશ તો ચોક્કસ પડીશ. વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશું. શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતિએ ગીત ગાયું. સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે. ઘડિયા લખવાની મને ખૂબ મજા આવે છે. 6થો પ્રશ્ન, ઉદાહરણ મુજબ આપેલ શબ્દની આગળ મધ શબ્દ જોડો અને તેનો અર્થ સમજી વાક્યમાં પ્રયોગ કરો. ઉદાહરણ આપેલું છે કે દરિયો, તો આગળ મધ શબ્દ ઉમેરીએ તો મધ દરિયો થઈ જશે, એટલે કે દરિયાનો મધ્ય ભાગ. વાક્ય છે કે અમારી નાવ મધ દરિયે હાલક ડોલક થવા લાગી. ત્યારબાદ પહેલું છે પૂડો, તો મધપૂડો એટલે કે મધમાખીનું ઘર. અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપૂડો છે. બીજો શબ્દ છે કે માખી, તો મધમાખી એટલે મધ બનાવનારી માખી. વાક્ય છે કે મધમાખીનો ડંખ અસહ્ય હોય છે. ત્રીજું છે રાત, તો મધરાત એટલે કે રાત્રિનો મધ્ય ભાગ. સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ. પ્રશ્ન 7મો છે કે આપેલા 2 શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. એમાં માટી પાણી. વાક્ય છે કે મારા વતનના માટી પાણી જેવા છે કે એમાં રત્નો જ પાક્યા છે. બીજું છે કે વિજય પરાજય, તો આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે. ત્રીજું છે ગૌરવ સરવાણી, તો બારોટે રાજા ફતેહસિંહના દરબારમાં સભા સમક્ષ રાજની ગૌરવ સરવાણી વહેતી મૂકી. પ્રશ્ન 8, પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે? તો ભારત ભૂમિની માટીથી આપણો દેહ ઘડાયો છે. આ દેશનું આપણે પાણી પીએ છીએ. આ દેશનું ગૌરવ સ્મરણ કરવાથી આપણા ભાવોની સરવાણી જાગતી હોવાથી કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે. બીજો પ્રશ્ન કે કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? તો કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે. કોઈ પણ નર ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન સૂવે. બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે. લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તો પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા, સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે. ચોથું, અમે સૌ એક માતના છૈયા એટલે શું? તો અમે સૌ એક માતના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. 5મો પ્રશ્ન, રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનાર 5 વ્યક્તિઓના નામ લખો. તો રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોના નામ: સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, કનૈયાલાલ મુનશી, વી મેનન, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર ઘડવૈયા પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.